ગુજરાતી। पाठ 1 છે જેનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા। બાળમિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક નહીં હોય, તમને શાળા તરફથી એક પીડીએફ આપવામાં આવી હતી, તમે બધાએ તેને સેવ કરી હશે, તો તેમાં જોશો। અને સેવ ન હોય તો હું અત્યારે જે ભણાવું છું તેમાં ધ્યાન આપો અને કંઈક નોંધવાનું હોય તો તમારી CWની અથવા રફ નોટમાં નોંધશો। પાઠની શરૂઆતમાં જ એક ગીત આપેલું છે, ચાલો ગાઈએ ગીતડું। ગીતડું એટલે ગીત। ચાલો એક ગીત ગાઈએ। જો અહીંયા એક ગીત આપેલું છે, એક ચણો ખાડામાં પડ્યો, પથ્થર વાગ્યો તેથી રડ્યો, અને આંસુ ખૂટતા સાવ, ખાડામાંથી મળ્યું તળાવ, ચણો તળાવમાં પલળી ગયો, જેથી જબરો જાડો થયો, ફરફરતી મૂછ ઉગી એક, અને ચણાએ મારી ઠેક, તાવ ચડાવે મૂછે ચણો, પછી કહે કે હું બળવાન, ફૂંક મારું તો પડે વિમાન, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હાથીડાનો કાકો છું, એવામાં એક ચકલી ચીચી કરતી ફરડ કરતી આવી જી, ચકલી ચણો ચણી ગઈ। આ જે ગીત છે તે રમેશ પારેખનું છે। હવે આપણે આ ગીતની થોડી સમજૂતી મેળવીએ। જો દરેકનું ધ્યાન પીડીએફ હોય તો એમાં અને તમારી સામે, એક ચણો ખાડામાં પડ્યો। એક ચણો છે, આપણે જે ચણાનું શાક બનાવીએ છીએ તેની વાત છે, તે કાળો ચણો છે તે ખાડામાં પડી ગયો। હવે શું કહે છે, પથ્થર વાગ્યો તેથી રડ્યો। હવે ખાડામાં તે પડ્યો એટલે તેને એક પથ્થર વાગ્યો, પથ્થર વાગ્યો એટલે ચણાને રડવું આવ્યું। આ એક કાલ્પનિક વાર્તા છે, આપણે આ વાર્તા સાંભળીને આનંદ મેળવવાનો છે। અને આંસુ ખૂટ્યા સાવ એટલે કે એને રડવું આવ્યું, ખૂબ રડ્યો, ખૂબ રડ્યો, ખાડામાંથી મળ્યું તળાવ, એટલું બધું રડ્યો કે તળાવ ભરાઈ ગયો, ચણો તળાવમાં પલળી ગયો, જે ચણો છે તે તળાવના પાણીમાં પલળી ગયો। હવે આપણે પણ ચણાને પાણીમાં રાત્રે પલાળીએ અને સવારમાં ચણાને જોઈએ તો ચણો કેવો ફૂલેલો મોટો દેખાય, અને ઘણીવાર તેમાંથી અંકુર પણ ફૂટે। સફેદ કલરનું બે ચણાના જે ભાગ હોય છે તેની વચ્ચે તમને એક સફેદ દાંડો, સફેદ કલરનું જે અંકુર ફૂટેલું દેખાય છે તે। ચણો તળાવમાં પલળી ગયો તેથી જબરો જાડો થયો। પાણીમાં પલળીને ચણો તો ખૂબ જાડો થયો। ફરફર ફરતી મૂછ ઉગી એક, ચિત્ર તમારી પાસે હોય તો તમે ચિત્રમાં જોશો તો વચ્ચે એક જે સફેદ કલરનું દેખાય છે ફણગો, એને મૂછ કીધી છે કે છે એક મૂછ ફૂટી, અને ચણાએ મારી ઠેક, અને પછી ચણાએ તો એક ઠેકડો માર્યો। તાવ ચડાવે મૂછે ચણો, આ જે ચણો છે તે તેને જે અંકુર ફૂટ્યું છે ને એના ઉપર તાવ ચડાવે છે। કોઈ માણસ કંઈક વાતની રજૂઆત કરતું હોય અને આ મૂછ ઉપર કેવો તાવ આપે છે, એમ ચણો છે તે તેના ફૂટેલા જે અંકુર સફેદ કલરનું છે તેના ઉપર મૂછ એટલે કે તેને મૂછ સમજીને તેના ઉપર તાવ ચડાવે છે। પછી કહે છે હું બળવાન, અને સૌને કહે છે કે હું ખૂબ જ બળવાન છું, ફૂંક મારું તો પડે વિમાન। ચણો કહે છે જો હું એક ફૂંક મારું તો આકાશમાં જે વિમાન ઉડે છે તે નીચે પડી જાય। વાઘ તો ઉંદર જેવો છે,
ચિત્ર નીચે એક છે એમાં વાઘ, હાથી અને સિંહનું ચિત્ર આપેલું છે. તો એમ કે છે વાઘ જે છે તે તો ઉંદર જેવો છે, સિંહ તો છછુંદર જેવો છે, પહેલવાન હું પાકો છું, હું પાક્કો પહેલવાન છું. ખાડામાં જે કુસ્તી કરતા હોય તે હું પાક્કો પહેલવાન છું. હાથીડાનો કાકો છું, કે જે હાથી છે ને એનો હું તો કાકો છું. આવું અભિમાન આવી ગયું ચણાને. હવે શું થાય છે જો થોડી વારમાં એવામાં એક ચકલી ચી. આવું ચણો અભિમાન કરતો હતો કે વિમાનને તો એક ફૂંક મારું તો નીચે પડી જાય, વાઘ તો ઉંદર જેવો છે, સિંહ તો છછુંદર જેવો છે, અને હાથી જે છે એનો તો હું કાકો છું, અને હું બહુ જ પહેલવાન પાક્કો છું, જબરો છું. ફર કરતી આવી જી, ચકલી રહી તે ફર કરતી આવી. રાજી રાજી ઘણી થઈ. ચકલીએ ચણાને જોયો એટલે તો ખૂબ ખૂબ રાજી થઈ ગઈ, ખુશ થઈ ગઈ, આનંદિત થઈ ગઈ. ચકલી ચણો ચણી ગઈ. આજે ચકલી છે પેલા ચણાને ચણી ગઈ, એટલે કે ચાંચમાં લઈને ઉડી ગઈ. તમારું જે બુક આવશે તેમાં તમે નીચે 3જા નંબરનું જે ચિત્ર જોશો ને તેમાં ચકલી ચણાને ચાંચમાં લઈને ઉડે છે તેવું દેખાય છે. ચકલી ચણો ચણી ગઈ, કે ચકલી ચણો ચણી ગઈ અને ચણાનું બધું અભિમાન ઓગળી ગયું. તો આવી એક નાનું એવું ગીત તમારા પાઠની શરૂઆતમાં આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન 2 છે, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો. ચિત્ર જોવાનું છે, તેનું અવલોકન કરવાનું છે, અને આ ચિત્રના અવલોકન કર્યા પછી નીચે કેટલાક પ્રશ્ન આપ્યા છે, તમારે તેના જવાબ આપવાના છે. તો અહીંયા હું તમને આ ચિત્ર બતાવું છું. જો અહીંયા આ જે ચિત્ર છે તે શાનું છે? તો ચિત્ર છે તેમાં મંડપ નાખેલો છે, લોકો જમણવાર કરી રહ્યા છે. તો આ રીતે તમારી પાસે જો PDF હોય તો તમારે તેમાંથી આ ચિત્રને ધ્યાનથી જોવાનું છે. હવે પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો આપણે ચિત્ર જોઈએ તો આપણને એવું લાગે કે આ લગ્ન પ્રસંગનું ચિત્ર હોય તેવું લાગે છે. કેવી રીતે ખબર પડી? તો આગળ આ જે ભાઈ ઊભા છે તેમને માથે સાફો એટલે કે પાઘડી મૂકેલી છે. જો ધ્યાનથી. તેમજ બધા સરસ મજાનું જમી રહ્યા છે, જમણવાર ચાલી રહ્યું છે તેવું છે. તેના ઉપરથી આપણને એવું લાગે કે આ જે ચિત્ર છે તે લગ્ન પ્રસંગનું છે. આગળ ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તો ચિત્રમાં અહીંયા એક બાળકી ઊભી હોય તેવું લાગે છે. જો અહીંયા ચિત્રમાં એક બાળકી છે, તે તેના મમ્મીનો હાથ ખેંચી રહી છે. હવે આ હાથ ખેંચી રહી છે તેનું કારણ શું હોય? કદાચ તેને ભૂખ લાગી હોય, તેને જમવું હોય, અથવા મમ્મી પાસેથી કંઈક મેળવવું હોય, એટલા માટે તે તેના મમ્મીને હાથ ખેંચી રહી છે. આગળ પ્રશ્ન છે બીજો, કોણ ખાતું નથી કેમ? તો તમારી પાસે ચિત્ર નથી અથવા તો PDF માં હોય તો ધ્યાનથી જુઓ. આ જે આખું લગ્ન પ્રસંગનું ચિત્ર આપેલું છે તેમાં જે લોકો પીરસનાર છે, બીજાને જમવાનું પીરસે છે, તે લોકો જમતા નથી, તેમનું જમવાનું બાકી છે. આગળ જે પ્રશ્ન છે, ચિત્રમાં કોણ ખુશ છે, તેઓ કેમ ખુશ હશે? તો ચિત્ર જુઓ ને તો તમને આગળ ઊભેલા જે ભાઈ છે,
જેમણે માથે સાફો મૂકેલો છે, પાઘડી બાંધેલી છે, આ ભાઈ ખૂબ જ ખુશ હોય એવું જણાય છે. અને ખુશીમાં ને ખુશીમાં તે સામે જે સ્ત્રી ઊભી છે તેને મીઠાઈ ખવડાવી રહ્યા છે. આગળનો પ્રશ્ન છે, કોણ દુખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુખી, નારાજ કે ઉદાસ હશે? તો ચિત્ર જુઓ તો આખા ચિત્રમાં આગળ જે પાઘડીવાળા ભાઈ છે તેમનાથી થોડા દૂર એક બહેન જો અહીંયા તે જમવાનું લઈને ઊભા છે, જમતા પણ નથી અને તેમનું જે મોઢું છે તે દુખી હોય, ઉદાસ હોય એવું લાગે છે. તો આવું તેનું કારણ શું હોઈ શકે કે કદાચ એમને જમવાનું અનુકૂળ ન આવ્યું હોય અથવા આ પ્રસંગમાં પહોંચવા માટે એમને કોઈ તકલીફ પડી હોય અથવા તો બીજું કોઈ કારણ હોઈ શકે. તો આ રીતે તમારે ચિત્રના આધારે જે પ્રશ્નો આપેલા છે તેની ચર્ચા કરવાની છે. ત્યારબાદ આગળ અહીંયા આપેલું છે કે ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ. તો આપણે આ પ્રસંગ વિશે થોડા વાક્યો લખીએ. તો સૌથી પહેલા લખીશું, આ એક લગ્ન પ્રસંગનું ચિત્ર હોય એવું લાગે છે. લોકો સરસ તૈયાર થયેલા છે. સુંદર કપડાં પહેરેલા છે. સમૂહમાં જમણવાર ચાલી રહ્યો છે. ચિત્રમાં જે વૃદ્ધ લોકો છે તે શાંતિથી ખુરશી પર બેસીને જમી રહ્યા છે. પાઘડીવાળા ભાઈ, પાઘડીવાળા એક ભાઈ ખૂબ જ ખુશ જણાય છે. તો આ રીતે તમારે આ ચિત્રના આધારે વાક્યો બનાવીને લખવાના છે. આગળ છે ગીતડું ગાશો ને, તો કે જે આપણે ગીત ગાયું, એક ચણો ખાડામાં પડ્યો, તેને આપણે ફરીવાર ગાશો ને તો તમારે આ ગીતને ફરીવાર ગાવાનું છે. આગળ એક નાની એવી વાર્તા આપેલી છે. આ જે વાર્તા છે તેનું નામ છે શેરથી શર્ટ સુધી.
શેરીમાં ફરી ફરીને શટ સુધી પહોંચી ગયો. શું એવું વિચાર આવે ને કે વાર્તાનું નામ કેવું છે? શેરીથી શટ સુધી. એવું તે શું છે? તે શેરીમાં ફરી ફરીને શટ સુધી, પહેરવાનો જે શર્ટ છે એના સુધી પહોંચી ગયો. તો આપણે આ વાર્તામાં જોઈએ. એક હતું ખિસ્સું. તમારા પેન્ટમાં, શર્ટમાં, છોકરીઓ હોય તો ફ્રોકમાં, જ્યાં ખિસ્સું હોય છે, આપણે તે ખિસ્સા વિશેની વાર્તા અહીંયા જોઈશું. એક હતું ખિસ્સું, નાનકડું ને નમણું. કે જે ખિસ્સું છે ખિસ્સું છે જે નાનકડું અને નમણું છે, પણ સાવ રખડું, ભાટકતું હોય, રખડતું હોય. એવી રીતે અહીંયા તેને નામ આપ્યું છે સાવ રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ તો એને થાય બુસ્કોટ એટલે શર્ટ. બેસવાની કેવી મજા પડે. આ જે ખિસ્સું છે તેમ કે છે નવા નવા બુસ્કોટ જુએ એટલે તેના મનમાં એવો વિચાર આવે કે આવા બુસ્કોટ એટલે કે શર્ટ પર બેસવાની કેવી મજા આવે. એ દોડીને બુસ્કોટ પાસે જાય એટલે કે આ ખિસ્સું તે દોડીને બુસ્કોટ પાસે જાય. આ એક કાલ્પનિક વાર્તા છે બાળ મિત્રો, આમાંથી આપણને આનંદ મળે. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે કે જે ખિસ્સું છે ને દોડીને શર્ટ પાસે જાય ને જે શર્ટ છે તે એનું મોઢું બગાડે. ખસ આગું ખસ, ભાગ અહીંથી. આજે બુસ્કોટ એટલે કે શર્ટ છે તે ખિસ્સાને કે ખસ આગું ખસ ને ભાગ અહીંથી. તમે પણ ખૂબ તોફાન કરો તો મમ્મી પપ્પાઓ ક્યારેક ક્યારેક કહેતા હોય, કહે છે ને. હવે ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે બહુ ગમે છે. બુસ્કોટ ભાઈ કહે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ ને ગંધારું છે. ગંદુ, અસ્વચ્છ, મેલું. તને જોઈ સુગ ચડે છે. સુગ ચડે એટલે ન ગમતું હોય એટલે. તારી સાથે વાતે કોણ કરે, એટલે તને જોઈને તો મને સુગ ચડે છે, તારી સાથે કોણ વાત કરે. રોજ રોજ બુસ્કોટભાઈ એને ગંદુ ને ગંધારું કહે. દરરોજ ખિસ્સું બુસ્કોટભાઈ પાસે જાય અને બુસ્કોટભાઈ તો રોજ તેનું ઇન્સલ્ટ કરે. રોજ તેને એવું કહે કે તું તો ગંદુ છે, ગંધારું છે. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું. રોજ રોજ આવું સાંભળ્યું ને એક દિવસ તો ખિસ્સાને ખૂબ જ રડવું આવ્યું અને ખિસ્સું તો રડવા લાગ્યું. તેની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. સફરજન કેવું મોટું હોય તો કે જ્યાં ખિસ્સાની આંખમાંથી ટપ 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 મોટા સફરજન જેવડા આંસુ પડવા લાગ્યા.
ટપ 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 એવો આંસુનો અવાજ આવવા લાગ્યો. થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. સફરજન જેવડા મોટા મોટા આંસુડા પાડતો હતો એટલે થોડી જ વારમાં જે આંસુનું ખાબોચિયું બન્યું તે ભરાઈ ગયું. ખિસ્સો ખાબોચિયામાં પલળી ગયો. હવે રડ્યો એટલે જે આંસુથી ખાબોચિયું ભરાઈ ગયું તેમાં ખિસ્સું છે તે પલળી ગયું. એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ. બુસ્કોટ કહેતો ને તો ગંદુ છે, ગંધારું છે, મેલું છે. તો આ ખાબોચિયામાં પલળ્યું એટલે તેનો મેલ, તેની ધૂળ બધું ધોવાઈ ગયું. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. ખિસ્સું છે તે ચોખ્ખું ચોખ્ખું, ઉજળું ઉજળું એટલે કે સફેદ સફેદ થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. તેણે આંખ પલટાવીને જોયું, એનાથી હસી પડ્યું. રડવાનું બંધ થયું અને જોયું તો ઉજળું થઈ ગયું, સફેદ થઈ ગયું. તો તેની આંખ પલટાવી અને જોયું અને પાછું હસી પડ્યું. એ બોલ્યું, પછી ખિસ્સું શું બોલ્યું? વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. કે છે હું ધોવાઈ ગયું એટલે હવે તો હું રૂપાળું રૂપાળું સુંદર સુંદર થઈ ગયું છું. એ તો રોફથી ચાલવા લાગ્યું અને પાછું ફરી આગળ આગળ ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સુરત દાદા આવ્યા. ખિસ્સું સુરત દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. સુરત દાદાને જોયા એટલે ખિસ્સું તો બી ગયું એટલે કે ડરી ગયું. ડરી ગયું, ગભરાઈ ગયું. સુરત દાદા હસતા હસતા બોલ્યા, એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે. આવ મારી પાસે આવ, તને સૂકવી દઉં. એમ કહી સુરત દાદાએ હાથ લંબાવ્યા. ખિસ્સાને જોઈને સુરત દાદાએ કહ્યું, ખિસ્સાને શું કહ્યું? બચુડા, એ બચુડા, તું બીશ નહીં, મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. ખિસ્સું ટપુક દઈને એટલે કે ઝટ દઈને સુરત દાદાના ખોળામાં બેસી ગયું. સુરત દાદાએ ખિસ્સાની ઉપર બહારથી હાથ ફેરવ્યો, ત્યાં તે સુકાઈ ગયું. સુરતની ગરમી કેવી હોય તેના આધારે અહીંયા આ વાર્તામાં જણાવ્યું કે ખિસ્સું જેવું જ સુરત દાદાના ખોળામાં બેસી ગયું. એવું સુરત દાદાએ આમ હાથ ફેરવ્યો તો તરત જ ખિસ્સું તો સુકાઈ ગયું. સુરત દાદા બોલ્યા. હવે સુરત દાદા શું બોલે છે જો, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? મેં તને સૂકવી દીધું, હવે તું રડીશ નહીં ને? તો સુરત દાદા ખિસ્સાને કહે છે. ખિસ્સું ડોક હલાવી બોલ્યું. ખિસ્સાએ ડોક હલાવી. ના રે ના, સુરત દાદા, હવે હું નહીં રડું. ખિસ્સું સુરત દાદાને કહે છે, ના રે ના હો સુરત દાદા, હવે હું રડીશ નહીં. એમ કહી હસતા હસતા બોલ્યા. સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં ને? એમ કે છે સુરત દાદા, ફાઇન એટલે સરસ, હવે હું સરસ લાગુ છું કે નહીં? સુરત દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે. સુરત દાદાએ તેને શું કહ્યું? બચુકડા. એમ કે છે, હા હો ખિસ્સા, બચુકડા, તું તો હવે વહાલું વહાલું લાગે છે. પછી સુરત દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે, નેહાબહેનના ફ્રોક, મેક્સી, વનપીસ સીવે. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. ખિસ્સું દરજી પાસે જાય છે અને દરજીને કહે છે કે જે
નીરજભાઈ છે એ મને બહુ ગમે છે, તો તમે નીરજભાઈના જે શર્ટ સીવો છો તેના ઉપર મને બેસાડી દો ને, એટલે કે મને ગોઠવી દો ને. શર્ટ ઉપર ખીચું હોય છે, તમે બધા જોયું છે ને. તો એમ કે છે નીરજભાઈ મને બહુ ગમે છે, એમના શર્ટ ઉપર મને બેસાડી દો. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું, બોલ્યા, અરે એ શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. તું કરચલી વાળો છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ખિસ્સાને કહે છે નીરજભાઈનો જે શર્ટ હું સીવું છું ને તેમાં તો હું નવું અને સરસ ખિસ્સું લગાવવાનું છું. તું તો કરચલી વાળું છે, જા ભાગ અહીંથી, ચાલ્યું જા. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી હાંકી કાઢ્યું, એટલે કે કાઢી મૂક્યું. ખિસ્સું રડી પડ્યું. હવે ખિસ્સાને ફરીવાર રડવાનું આવ્યું, ફરીવાર રડવા લાગ્યું. રડતા રડતા ચાલ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. ધોબીનો વ્યવસાય શું? આપણે આગળ ભણી ગયા છે, કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. જુએ તો ખિસ્સું ઊભું રડે છે. એના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા. એટલું બધું ખિસ્સું રડ્યું કે જે ધોબીભાઈના કપડાં છે તે ભીના થઈ ગયા. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. હવે ધોબીભાઈને ગુસ્સો આવ્યો, એટલે ધોબીભાઈ ગુસ્સે થઈને બોલ્યા, બચોડિયા. ધોબીભાઈએ ખિસ્સાને શું નામ આપ્યું? બચોડિયા. બચોડિયા, ભાગ અહીંથી, મારા કપડાં બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? ખિસ્સું રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, એટલે મને રડવું આવે છે. મારે નીરજભાઈના બુસ્કોટ ઉપર લાગવું છે, પણ મારા બહુ કરચલીઓ છે, એટલે દરજી કાકા મને ના પાડે છે. એમને ના પાડી કે મને ખૂબ રડવું આવ્યું. ધોબીભાઈ કહે, એમ વાત છે, અહીં આવ, તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાઝ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ધોબીભાઈ કહે, ચૂપ, હવે આપણે જ છીએ. કપડા ઉપર ઇસ્ત્રી મારી એટલે કપડાની કરચલી દૂર થઈ જાય અને કપડાં કેવા સરસ, એકદમ લીસા અને સરસ લાગે. તો એવી રીતે આ દરજીભાઈ છે તેમણે પણ ખિસ્સા ઉપર ઇસ્ત્રી મૂકી, એટલે ખિસ્સું તો દાઝ્યું અને જોરથી બૂમ પાડવા લાગ્યું. દરજીભાઈ તરત કીધું, ચૂપ થઈ ગયા, કરચલી દૂર કરવાની છે ને? ખિસ્સું કહે, હા. તો બાળ મિત્રો, આપણે અહીંયા સુધી આ વાર્તા જોઈશું. આગળની વાર્તા આપણે નવા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો.